વડોદરા શહેરના સર્કિટ હાઉસમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લાના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી, જેમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ, પાદરાના ધારાસભ્ય, સાવલીના ધારાસભ્ય, વાઘોડિયાના ધારાસભ્ય, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત અનેક પદાધિકારીઓ હાજર રહ્યા હતા, જેમાં વડોદરા જિલ્લાના બાકી રહેલા કામો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જનતા પાર્ટી પ્રમુખ તેને ત્રણેય મહામંત્રી અને જિલ્લાના વિવિધ પ્રશ્નોને લઈને તમામ અધિકારીઓ સમક્ષ જે પણ આજે આ મિટિંગ થઈ છે એ એક પ્રક્રિયા છે ને, દર મહિનામાં આ પ્રક્રિયા થતી જ હોય છે અને કોઈ પણ પ્રાંત પ્રશ્નોને વાચા અપાતી હોય છે. જિલ્લા પ્રમુખની પણ પસંદગી થવાની છે, સેન્સ લેવાની એની કોઈ ચર્ચા? એ તો ઓલ ઓવર ગુજરાતમાં કોઈ ખાસ રજૂઆત નથી. કાલે જિલ્લા ભાજપ માટેના પ્રમુખના ફોર્મ ભરાવાના છે અને બધા જ જિલ્લામાંથી જે કંઈ યોગ્ય હશે એ લોકો ફોર્મ ભરશે અને પછી જે સંકલન છે તારીખ 6મી છે મારા જાણવા પ્રમાણે. આજે કોઈ બેઠકનો ખાસ મહત્વ નથી. હજુ તો આગામી જે પંચાયતો નગરપાલિકાની બાય ઇલેક્શનને આવી રહ્યા છે એના માટેની થોડી ચર્ચા હતી અને જે કંઈ નાના મોટા જિલ્લાના પ્રશ્નો છે ધારાસભ્યોના સાંસદ પાસે આવ્યા હોય એ બાબતની ચર્ચા હતી.